આપણે બાઇક પાર્ક કરી દીધું છે કમ્પ્લીટ, એટલે ચાવી કાઢવાની રહી ગઈ. તો અત્યારે અમે સિંહુજમાં છે ને વિદેશ્વર મહાદેવના ટેમ્પલમાં આવ્યા છે, જોઈ શકો છો તમે. ત્યાં આપણા મિત્ર જઈ રહ્યા છે. બહુ બધી જૂની વાતો છે આના પ્રત્યે, બહુ જ જબરજસ્ત આમ એટમોસ્ફિયર એટલું ક્લિયર આનું છે ને, જોઈ શકો છો તમે. ત્યાં આગળ એક સ્મશાન છે, છેલ્લો દ્વાર મનુષ્ય જાતિનો. આ એક માતાજીનું મંદિર. જો તમને એક બહુ મોટી ખાસિયત બતાડવાની, આ છે ગુજરાતી સાહિત્યકાર શામળ ભટ્ટ. હા, કવિ શામળ ભટ્ટ. તમને આનો લેખ લખ્યો છે, જો વાંચી શકો છો તમે આખો. એક ફોટો પાડીને અપલોડ કરી દઈશ, બરાબર. મહાદેવ ટેમ્પલમાં લાગે છે બધા. ખરાબ કરી હનુમાનજીનું મંદિર મહાદેવમાં જ. એટલું યાદ રાખો, કોઈ દિવસ શિવજીનું મંદિર પૂરું સર્કલ રાઉન્ડ નહીં ફરવાનું. બહારનું આ મંદિર આશરે મેહુલ કેટલા વર્ષ જૂનું છે? 300 વર્ષ તો કહેવાય જ ને. બસ ત્યાં છે સારામાં સારું જલિયાન તો ના કહેવાય, ઉદ્યાન બાગ કહેવાય આને. ત્યાં આગળ ગુરુ શંકરાચાર્યનું મંદિર. એવું કહેવાય છે કે અહીંયા આગળ પાંડવો પણ રહી ચૂક્યા છે ને આવી ચૂક્યા બેવ પણ રહ્યા હતા તો ખરા છે ને. પેઢી મહીસાગર માતાજીનું મંદિર નાનું ડેલું બનાવ્યું છે. આ ભીમધરો, ત્યાં આગળ ભીમ સ્નાન કરતા હતા હે ને. આ જગ્યાએ ભીમધરો છે આખો. કદમના વૃક્ષ. કયું કદમનું? માટલામાં છે પણ અમને ખ્યાલ નથી કઈ આગળ છે કદમનું ઝાડ. કહેવાની તો બહુ બધી વાતો છે પણ એટલી બધી આપણે કહી નથી શકતા, કેમ કે આપણને એટલું નોલેજ નથી. એ બહુ જ વર્ષ જૂનો છે. આ મહીસાગર મંદિરની પાછળ જ બાજુ એક્ઝેક્ટ આ કૂવો છે. જબરું પણ છે નહીં. વર્ષોથી આ મંદિરે આવો છું પણ અડધી વાતા તો ખબર જ નહીં પડતી નહીં મેહુલ. બહુ આવતી હે ને. તો આપણે હું મારા મામા બેવ બાઈક લઈને આવ્યા.